શું નામ તમારું? પૂનમભાઈ પૂનમભાઈ. ક્યાં રહેવાનું પૂનમભાઈ? ઓઢવ ઇન્દિરાનગરમાં. અચ્છા. શું આજકાલ શું ધંધો કરો? હું છૂટક મજૂરી કરું છું. છૂટક મજૂરી. કેટલા વર્ષ? હું લગભગ મારો જન્મ જ ઓઢવનો. અચ્છા. શું લાગે તમારા વિસ્તારમાં કેવો ચૂંટણીનો માહોલ કેવો? ચૂંટણીમાં માહોલ એવો છે કે અત્યારે હાલ અમારા ઉમેદવાર જે ઊભા છે કોંગ્રેસના, અમે એમને જંગી અને બહુમતીથી ચૂંટણી લાવીશું. કેમ ભાજપના ઉમેદવારોને કેમ નહીં જીતાડવાનું? એ દેખાય જ છે, પબ્લિકને દેખાય છે. અને અમારે તો તમારા ચશ્માથી જોવાનું. ના ના, પબ્લિકને દેખાય છે. તમે પબ્લિક જ છો ને એટલે પબ્લિક તો ઊભી છું ને. તમારા ભાજપના ઉમેદવારો એવું શું કામ નથી કર્યું કામ 5 વર્ષ દરમિયાન? અમારે હું ઇન્દિરાનગરમાં રહું છું. તમે ત્યાં એકવાર રૂબરૂપ જુઓ તો ખ્યાલ આવે. એટલે અમે ત્યાં ઓઢવમાં રહું છું, ત્યાં ઇન્દિરાનગર. હવે ત્યાં આગળ એટલી વસ્તુ છે કે ત્યાં આગળ કે દરેક દલિત રહેતો હોય તો દલિત એરિયા એમ થોડીક સુવિધા હતી. અમારે ત્યાં આગળ ગાર્ડન બનાવવા માટે 8 વિડીયો પાડી નાખવાની, એ લોકોએ નોટિસ ઇસ્યુ કરી નાખી.